જરા વિચારો કે કોઈ 21 વર્ષનો યુવાન એક નાની સફર માટે ઘરની બહાર નીકળે અને સીધો 30 વર્ષ પછી પાછો ફરે. વાત છે ઈસવીસન 1325ની, જ્યારે મોરોક્કોનો આ એક સામાન્ય યુવાન મક્કાની હજ કરવા માટે ઘરથી નીકળ્યો હતો. પણ મક્કા પહોંચ્યા પછી એને દુનિયાભરના મુસાફરો, વિદ્વાનો અને વેપારીઓ મળ્યા. આ બધું જોઈને એનું મગજ ચક્રાવે ચડી ગયું. એને સમજાયું કે દુનિયા તો મોરોક્કોથી ઘણી મોટી છે અને એણે ત્યારે જ નક્કી કરી લીધું કે મારે આ આખી દુનિયા જોવી છે. આફ્રિકા અને સેન્ટ્રલ એશિયામાં રખડપટ્ટી કરતી વખતે એણે સાંભળ્યું કે હિન્દુસ્તાનમાં દિલ્હી સલ્તનત પાસે અઢળક સંપત્તિ છે. ઇબ્ન બતુતા પોતે ઇસ્લામિક કાયદા અને ધર્મનો સ્કોલર હતો. એને થયું કે હિન્દુસ્તાન ફરવાની સાથે સાથે થોડા પૈસા કમાવાનો આ એક મોટો મોકો છે. જ્યારે એ દિલ્હી પહોંચ્યો ત્યારે ત્યાંનો સુલતાન મોહમ્મદ બિન તુગલક એનાથી ભારે પ્રભાવિત થઈ ગયો અને એને તરત જ કાઝી એટલે કે ઇસ્લામિક જજની ઊંચા પગારની નોકરી આપી દીધી અને દબદબાવાળી જિંદગી જીવવા લાગ્યો. પણ હા, આમાં એક મોટો લોચો હતો. તુગલકનો દરબાર એક ખતરનાક જગ્યા હતો. સુલતાન તુગલક માણસ બહુ હોશિયાર હતો, પણ સાથે સાથે એટલો જ તરંગી. એ ક્યારે શું કરશે એ કહી ન શકાય. દિલ્હીમાં એ વખતે સૂફી સંતોનો બહુ પ્રભાવ હતો. સુલતાનને સતત એવો ડર રહેતો હતો કે આ લોકો ક્યાંક બળવો ન પોકારી દે. એક દિવસ સુલતાને એક ખાસ સૂફી સંતને દરબારમાં હાજર રહેવાનો આદેશ આપ્યો. આ સંત વળી ઇબ્ન બતુતાના ખાસ મિત્ર પણ હતા. સંતે રાજાના ફરમાનને સદંતર નકારી દીધું. બસ પછી શું હતું? તુગલકે મગજ ગુમાવ્યું અને એ સૂફી સંત અને એમના સાથીઓ પર ભયંકર અત્યાચાર ગુજાર્યો. ઇબ્ન બતુતા આ બધું નજરે જોતો હતો. એ સમજી ગયો કે જો હવે દિલ્હીમાં વધુ રોકાશે તો આગલો નંબર એનો આવશે. એણે સુલતાન પાસે જઈને કીધું, જહાંપનાહ, તમે મને ચીનના શાહી રાજદૂત બનાવીને કેમ નથી મોકલતા? તુગલક એની વાતમાં આવી ગયો અને ચીનના રાજા માટે કિંમતી ભેટ સોગાદો અને મોંઘા કપડાં આપીને ઇબ્ન બતુતાને રવાના કર્યો. વહાણ પકડવા જ્યારે એ દક્ષિણ ભારત તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં લૂંટારાઓની એક ટોળકીએ એના કાફલા પર હુમલો કરી દીધો અને એને લૂંટી લીધો. અને આટલું ઓછું હોય તેમ કાલિકટ નજીક દરિયામાં આવેલા એક ભયંકર તોફાનમાં એનું મુખ્ય જહાજ પણ ડૂબી ગયું. એ બરાબર જાણતો હતો કે જો હવે ખાલી હાથે દિલ્હી પાછો જશે તો તુગલક એને જીવતો નહીં છોડે. માલદીવ્સ અને શ્રીલંકા થઈને છુપાતા ચીન પહોંચી ગયો. એનો આ ચીનનો પ્રવાસ હવે કોઈ ઓફિશિયલ મિશન નહોતો, પણ એક ભાગી છૂટેલા રાજદૂતની જીવ બચાવવાની કહાની હતી. ઈસવીસન 1350ની આસપાસ ઇબ્ન બતુતા પોતાના વતન મોરોક્કો પાછો ફરે છે. જ્યારે એણે મુસાફરી પૂરી કરી અને મોરોક્કો પહોંચ્યો ત્યાં સુધીમાં એણે ઊંટ, ઘોડા, ગધેડા અને લાકડાના વાહનો પર સવારી કરીને આશરે 75,000 કિલોમીટરનો પ્રવાસ કરી લીધો હતો. સરવાળે જોવા જાઓ તો ઇબ્ન બતુતા કોઈ મુશ્કેલીઓમાંથી ભાગતો ફરતો રખડું માણસ નહોતો, પણ ઇતિહાસનો એક મહાન પ્રવાસી હતો જેને લોકો આજે પણ યાદ કરે છે. આ સુપર લેજેન્ડરી મુસાફર ઇબ્ન બતુતાને મનને જરૂર કહેતી સાહેબજી સલામ.